રણકાંઠે અન્નસનની ચીમકી. કચ્છના નાના રણમાં ગેરકાયદેસર મીઠાના અગરોથી માલધારીઓના પશુઓને મુશ્કેલી. 8 ગામના લોકોએ તંત્રમાં રજૂઆત કરી. કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠાના અગરો બની જતા ઊંટ સહિતના પાલતુ પશુઓના નિભાવ અને આવાગમન માટેના રસ્તાઓ બંધ થઈ જવાથી માલધારી વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી ગાગોદર, કાનમેર સહિતના 8 ગામના અગ્રણીઓએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી મીઠાના અગરો ઉપર કાર્યવાહી થવા માંગ કરી હતી. રજૂઆત કરેલા આવેદનપત્રમાં જો તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી તારીખ 12 ફેબ્રુઆરીથી આ વિસ્તારની રણકાંધીએ દર્શાવેલા નામોવાળા તમામ અન્નસન ઉપર ઉતરવાની લેખિત જાણ કરવામાં આવી હતી. તંત્રને પાઠવેલ આવેદનપત્રમાં દાવો કરાયો છે કે છેલ્લા ઘણા સમયથી મીઠાના અગર ધારકો નાના રણમાં દબાણ કરતા ચાલુ વર્ષમાં અત્યાર સુધી તમામ દરિયાના રસ્તા બંધ કરી નાખેલ છે તો માલધારી પશુધનવાળા ઊંટ, ગાય, ભેંસ તથા અન્ય પશુધન ચેર વનસ્પતિ ઘાસનું ચાર્યાન કરી શકતા નથી. પુષ્કળ પ્રમાણમાં જંગલ હતું તેનો નાશ કરેલ છે. માલધારીઓ તો નબળા વર્ષના કારણે ચેર વનસ્પતિનો ઘાસચારા તરીકે ઉપયોગ કરે છે. ગાય, ભેંસ, બકરા, ઘેટા વગેરે સૂકા ઘાસ ખાઈને જીવન ચલાવી છે. પરંતુ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક ચેર વનસ્પતિ છે. ચેરના વન તરફ મીઠાના દબાણોના કારણે ઊંટ માલધારીઓ ઉપર વધારે અસર જોવા મળી છે. તેમજ રણ વિસ્તારના ગુડખર અભયારણ્યના પ્રાણીઓને કુદરતી રહેણાંકમાં અસર પડી શકે છે. પશુઓના જીવનને સત્યનાશ કરી રહ્યા છે. કાંઠા વિસ્તારના માલધારીઓ અને અગરિયા પરિવારોને પણ મોટી અસર પડી રહી છે. આ તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા તંત્રમાં 8 ગામના લોકોએ રજૂઆત કરી હતી, જેમાં અરજ કરતા શિવુભા દેશડજી જાડેજા, રામવાવ તાલુકો રાપર, રામજી રાણા ભાટી, કાનમેર તાલુકો રાપર, તેમજ વિરમભાઈ જખરાભાઈ રબારી ભુવાજી, ચિત્રોડ તાલુકો રાપર, અભરામ હુસેન જેડા, માડિયા તાલુકો માડિયા, ભરતભાઈ ખેંગાભાઈ પાટડિયા, બાલાસરી તાલુકો રાપર, કિશોરસિંહ ભાવસિંહ જાડેજા, નલિયા ટીંબા તાલુકો રાપર, ડાયાભાઈ વિશાભાઈ રજપૂત રહેવાસી પલાસવા તાલુકો રાપર, બળદેવ ગેલાભાઈ રાઠોડ, કાનમેર તાલુકો રાપર દ્વારા આગામી તારીખ 12 ફેબ્રુઆરીના અન્નસન આંદોલનની તૈયારી દર્શાવી છે. રિપોર્ટ બાય ગન્ની કુંભાર, ભચાઉ. જાડેજા શિવભા દેશજી માતૃભૂમિ. અને જે આ રણમાં બધા લોકો ભૂમાફિયા દાબીને બેઠા એ તાત્કાલિક ધોરણે જો ખાલી કરવામાં નહીં આવે તો 12 તારીખ અને સોમવારના 9:30 વાગે અમે આંદોલનમાં બેસશું. એની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. મારું નામ અભરામભાઈ હુસેનભાઈ. અમારે રણ આખો બાંધી નાખેલો છે એ લોકોએ. એમાં અમારો મચ્છીમારનો ધંધો છે. અમે કાયદેસરના ફિશરી ખાતરના લાયસન્સ છે. એમાં અમારે મચ્છીમારનો ધંધો ક્યાં કરવો? અમે ઘરે સાધન મૂકી દીધા. અમારી માંગણી છે કે એ લોકો એ આગરું બંધ કરે, બરાબર? એ લોકોમાં અમારો ધંધો થતો નથી. આગરું બધા ગયા રણમાં ઉતરવાનો છે. એમ આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે 12 તારીખે સોમવાર 9:30 વાગ્યાનું કામ. મારું નામ રામસિંહ રાણાજી ભાટી, કાનમેર સરપંચ. ને મારે રજૂઆત કરવાની છે મીઠાના રણ માટેની. તો હજારો એકર બિન અધિકૃત રીતે ગુડખર રણ છે. એ રણની અંદર જે ખોટી રીતે માથા પર માણસો રહ્યા એ પોતાના વગદાર માણસોએ કામ કરી અને બધું રણ આખું રણ બાંધી લીધું છે. તો ગુડખર માટે રણ છે, અભયારણ્ય છે, તો એ ખાસ જરૂરી છે. સરકાર આના વિશે તાત્કાલિક પગલાં ધોરણે બંધ કરે. અમારી સતત અમારા અને આગવી ચેતવણી છે. વિસાજી રાજપૂત. અને અમારી એ અપીલ છે સરકારશ્રીને કે કચ્છનું નાનું રણ જે ગુડખર અભયારણ્ય છે અને એ આ ઘણા લોકો છે જે ત્યાં કને મીઠાનું દબાણ કરીને બેઠા છે અને ગેરકાયદેસર ત્યાં કને મીઠું ઉત્પાદન કરે છે. અને સરકારશ્રીને અપીલ છે કે એ બધી જગ્યાઓ ખાલી કરાવો. અને ગુડખર છે એ અમારા મીઠા જમીનમાં મીઠી ખેતીમાં આવી અને બગાડ કરે છે ત્યાં કને, કારણ કે અભયારણ્યમાં જે આ બધું કરી મૂક્યું છે તો જે ગુડખર છે જાય ક્યાં કને? તો જેથી કરી અને ગુડખર છે બધા અમારા ખેતીમાં આવે છે અને બગાડ કરે છે પાકનો. અને બધા બીજા ઘણા નાના વર્ગના મજૂરી છે, ખેડૂતોને નુકસાન થાય છે. આગરિયાઓને પણ ત્યાં કને એમની જે મજૂરી, જે રોટી પાણી એમનું હતું, મચ્છીમારોને ને એમને બધાની રોટી પાણી અત્યારે બધાનું બંધ છે. આવક
અને સરકારશ્રીને અપીલ છે તાત્કાલિક ધોરણે આના પગલાં. આ આંદોલનમાં 200 થી 250 જણા ત્યાં આગળ આંદોલનમાં બેસવાના છે તારીખ 12 ના 9:30 વાગે સોમવાર. આજરોજ ડીએસપી ઓફિસે અને કલેક્ટર સાહેબને આયોજનપત્ર આપવામાં આવ્યું છે. આ જે રણ વિસ્તારની જમીન જેટલી છે 5000 એકર, જે ભૂમાફિયા મોટા મોટા માથા રોકીને બેઠા અને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં નહીં આવે તો 12 તારીખ અને સોમવારના જે અમે આંદોલનમાં બેસવાના છે 200 થી 250 જણા, એની તમામ જવાબદારી આ અધિકારી વહીવટી તંત્રની રહેશે એવી મારી વાત. એમાં કોઈને પણ કાંઈ આંચ આવી તો એનો જવાબદાર વહીવટી રહેશે.